मिर्ची मुर्गा मुर्गा डॉन कुनाल ની સાથે brought to you by डांगी डम्स। सेलिब्रेशन का कोई भी मौका अधूरा है डांगी डम्स के केक के बिना। હેલો, પ્રણવભાઈ સાથે વાત થાય, પણ પ્રણવભાઈ જે પેલા યોગા કરાવે છે, હા બોલો. હા, એટલે જગદીશભાઈ વાત કરું છું, આપણે ઓથોરિટીઝ માંથી. આપણે તમને ખ્યાલ હશે આપણે કે અહીંયા બહુ મોટું જીએમડીસી ગ્રાઉન્ડ પર આપણે 21મી જૂને સવારે ઇન્ટરનેશનલ યોગા ડે છે ને, એની ઉજવણી માટે ત્યાં લગભગ લાખો અમદાવાદીઓ આવવાના છે ને એક સાથે બધો યોગાનો કાર્યક્રમ છે ગવર્મેન્ટ તરફથી. તમને આઈડિયા તો હશે જ મારા ખ્યાલથી. હા કરો ના. હા, એટલે એમાં કેવું છે કે અમુક વોલેન્ટિયર અમને અમારી તરફથી બી જોઈએ છે. ઘણા બધા લોકો એમ યોગા કરતા હોય ને, તો અમુક જે લાઈનો હોય એની આગળ એક વોલેન્ટિયર બેઠા હોય, કોઈને કઈ ક્વેરી ડાઉટ હોય, એ રીતે ઘણા બધા જેટલા બી લોકો અનુભવી છે ને એમને અમે ફોન કરીએ છીએ. તમારો નંબર રેફરન્સ થી આવ્યો હતો, એટલે તમારે ત્યાં કોઈ અધિકારી આવતા હશે ગવર્મેન્ટના, એનાથી નંબર મળ્યો. એટલે તમે ઉત્સુક ખરા એ રીતે વોલેન્ટરી રીતે હેલ્પ કરવામાં? હા 100% સાહેબ. હા, તો હું છે ને તમે વાત કરી લેજો ને. એક જ મિનિટ રમેશભાઈ ને આપું છું, અમારા સાહેબ છે. હા સાહેબ, ચાલુ રાખજો એક જ મિનિટ. હેલો. હા જૈન સાહેબ. હા જૈન. આપણે યોગ વિશે નોલેજ છે? હા છેલ્લા 8 વર્ષથી કરાવ સાહેબ. આપણે મેન તો પબ્લિક બહુ બધી હશે, એટલે આ તો કેવું આગળ એક વોલેન્ટિયર રાખ્યા હોય, એટલે કોઈને કઈ પ્રોબ્લેમ આવે સમજવામાં કે કઈ પ્રશ્ન હોય તમે એટલે એને જવાબો આપી શકશો? હા ચોક્કસથી. એક કામ કરો ને, મારે પોતાના જ એક ક્વેરી છે. 18 જૂન 1986 અને 19 સપ્ટેમ્બર 1985 આ બે ડેટ્સ છે છોકરા અને છોકરીની. એમાં છોકરો અને છોકરી આપણે 2015 નવેમ્બરનું મુહૂર્ત કાઢીએ, બરાબર? તો એમને યોગ છે કે નથી? એટલે સાહેબ એમાં કેવું છે કે બીમારી ભલે એટલી જૂની હોય પણ યોગ થી એને ક્યોર કરી લઈશું, એનો કઈ સવાલ નથી. તમે સમજ્યા નહીં. ના, બીમારી નથી યાર, તમે સમજો ખરી વાત ને. આટલો જૂનો થાય એટલે મેં કીધું કે એ રીતે હોય. ના, એવું બીમારીના કેસની વાત નથી કરતો હું, એ તો મને ખબર છે. આ તો યોગની વાત ચાલે છે કે આમને મેરેજ ના યોગ છે કે નહીં એમ. એટલે ખબર ના પડી સાહેબ તમે કઈ રીતે. 2 જણની તારીખ આલી ને, છોકરો છોકરી એ બંને જણા હવે આ નવેમ્બર એન્ડ કે ડિસેમ્બરમાં જો પૈણતા હોય તો એમને મેરેજ નો યોગ ખરો? તમે યોગ વિશે જાણો છો ને? કીધું 8 વર્ષથી યોગ કરાવું છું, તો શું યોગ વિશે તમે જાણો છો? કંકોડો સીધો સવાલો તો જવાબ આલી નહીં શકતા મને. પછી બીમારીઓ સોલ્વ કર, કોઈ બીમાર નહીં ભાઈ. 30 વર્ષના છોકરા છોકરી બીમાર થઈ જતા હોય, વાત કરો છો યાર. માફ કરજો સાહેબ. પણ માફી શું એમાં? અમને યોગ છે કે નહીં મને તો ખાલી ખોટો ટાઈમ બગાડ્યો યાર. અમે ફોન કરીએ છીએ, ખબર છે કેટલી તૈયારીઓ કરવાની બાકી છે. શું કંકોડો તમને યોગ વિશે ખબર છે? 8 વર્ષથી યોગ કરાવો છો. મારી વાત તો સાંભળો. ઉપર જે તમારા જે જોડે બીજા ભાઈ હતા જે સાહેબ, એમને મને 21મી જૂનના જે પેલો યોગા દિવસ થવાનો છે. હા, પણ યોગ વિશે તમને ખબર તો પડી જોઈએ ને. એમને તમે યોગ દિવસમાં એને કરશો શું? તમને યોગ વિશે આનો યોગ તો કાઢી આલો. મને મારી વાત સાંભળો. લગ્નના. હા, એટલે મને ખાલી એટલું કહી દો, આનો યોગ ક્યારે આવે? આ નવેમ્બરમાં યોગ છે કે નહીં એટલું કહી દો. હું કઈ ને તો હું જ્યોતિષ નથી સાહેબ. ના, તો યોગ વિશે 8 વર્ષથી જાણો છો ને. મને કહો તો ખરી 2015માં યોગ છે કે 16માં કરીએ? હા, એટલે 16માં કરી દે તો આમ ચાલે. શું કાંઈ ગપ્પા મારો છો તમે? થોડું ઘણું જાણેલું છે. મારી વાત તો સાંભળો. તમે ઘણું બધું જાણ્યું હોય પણ એ તો જાણો કે આ ફોન ક્યાંથી છે. ગાયા બોલો છો 2016માં યોગ છે. સાહેબ નો ફોન આવે એટલે કઈ બી કહી દેવાનું. આટલું બધું હસી રહ્યું તો તમને ખ્યાલ નથી. આ ફોન રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. મિર્ચી મુર્ગા બની ગયા તમે. 100% એટલે શું ખબર ના પડી મને. કન્ફર્મ મિર્ચી મુર્ગા. કુકડે કુક બોલે તમે. આ યોગ થી યાદ આવ્યો, આમાં સંયોગ છે. હું મિર્ચી ની નજીક જ છું ને મુર્ગો બની ગયો. જબરો યોગ થઈ ગયો. તો પછી જવાના કે નહીં 21 તારીખે સવારમાં? હા, તો કરીને 8 વર્ષથી કરાવવાનું. मिर्ची मुर्गा किटली कल्चर पर रोज सांझे 5 થી 9 કનાલની સાથે. ઓનલી ઓન રેડિયો મિર્ચી 98.3 FM. It's hot.